ભાઈ ખ્યાલ લઈ જાવ છો મને. એ વાત નહીં કરતી. લો હારું કર્યું તમે અહીંયા મળી ગયા. બરાબર કર્યું છે તમે. શરમ જેવી જાત છે હે? બુદ્ધિ છે તારામાં? તું આ શું કરવા બેઠી હતી હે? અરે કાઈ નહીં તો કાઈ નહીં, મારા બાપા ઉપર નજર બગાડી હે? અરે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે એણે આવું કામ કર્યું, પણ તારી તો નહોતી ભ્રષ્ટ થઈને. ઉંમર જાય ને તો માણસ નાના છોકરા જેવું થઈ જાય, પણ તું એના જેવી થઈ ગઈ. આ ગા એ હા છે ને વગડામાં રખડતા હતા. આ ખબર નહીં હજી મારા હાથમાં નો આવે. આ તો સારું થયું કે મને મન થયું કે વગડામાં આંટા મારી આવું. આ ત્યાં છે ને મારી નજરે સડી ગઈ. આ તો મળી પણ બાપા નો મળ્યા. થોપ બાપા ક્યાં છે? અમારા બાપા ક્યાં છે કઈશ, અને હું ભરમાવીને તું એને ભગાડીને લઈ ગઈ છો. જો બેન, તમે જેવું વિચારો છો ને એવું કઈ નથી. આવી રીતે ભગાડીને લઈ ગઈ. આટલા દિવસથી તમે લોકો ગાયબ છો, અમે ગોતી છીએ, એમ છતાંય તું અમને એમ કહેશો કે હું વિચારું છું એવું કઈ નથી. એટલે તારી ગંદકી અમે વિચારી નો કે વાહ. કઈ જરાક કે મારા બાપા ક્યાં છે હે? તમે મારી વાત સાંભળો તો હું કઈ કહું ને. અરે સાંભળવા જેવી તારી વાત છે? અને આખા ગામમાં કોઈ ન મળ્યું બાપા સિવાય. અરે કમસે કમ ઉંમરનો તો લિયાઝ કરવો તો. હે તું ક્યાં ને ઈ ક્યાં? ઈ તારી બાપા જેવડા છે અને એને ભગાડીને લઈ ગઈ. આખા રસ્તે છે ને એને હું તબડાવીને જ લાવ્યો છું. અને મેં નક્કી કર્યું છે બેન કે આને તો છે ને અંધાઈ ગામનાની વચ્ચે હળગાવી છે. કારણ કે આખું ગામ જોવું જોઈએ. ખબર પડવી જોઈએ ને જાણે હું ધંધા કર્યા છે. આજ તારા કાળા ધંધાનો પર્દાફાશ થઈ જાય. હવે તું જો હાથ તો છે ને હું એને આંબે બાંધી દઉં છું, પછી જોઉં છું કે ઈ ભાગીને જાય છે. હા બે આ છે ને આપણા બાપાનું નામ ખરાબ ન થવું જોઈએ. અંધું નામ આનું જ આવવું જોઈએ. હા તને એમ થવું જોઈએ કે આણે આપણા બાપાને ભેળવી દીધા, ઓળવીને ભગાડી ગઈ હતી. અને ત્યાં સુધી તમે આને સંભાળીને રાખજો જ્યાં સુધી હું બાપાને ગોતીને ના આવું. હા ભાગવા તો હું તને કહી દઈશ. અને હું હા જા આ આંબા પાસે આજ તને બાંધીને જ રહીશ. પણ મારી વાત સાંભળો પેલા. કીધું ને અહીંયા હોય હું સાંભળું તારી વાત હે? ભાગવાની કોશિશ નહીં કરતી નહીતર અહીંયા ખાડો ગાડીને આઈને દાટી દઈશ. બેન, ઈ ભાઈએ તો મારી વાત નો સાંભળી, પણ તમે તો મારી વાત સાંભળો. સારું બોલી જા, હું સાંભળવા તૈયાર છું, પણ જો ખોટી કહાની હશે ને તો એને ગળા ચીપકો દઈ દે એટલું યાદ રાખજે. ઠીક છે, ખોટી હોય ને તો અત્યારે તમે મને અહીંયા મારી નાખજો. હું મરવા તૈયાર છું. હવે લવારા કરવાનું બંધ કરે ને, જે કહેવાનું હોય ને એ કે મારી પાસે વખત નથી. તમારા બાપા એ મારા બાપ સમાન છે અને અમે ભાગીને નહોતા ગયા. તમે જે વિચારો છો ને એ હાવ ખોટું છે. જો આ વાતને ગોળ ગોળ ફેરવવાનું બંધ કરીને જે મુદ્દાની વાત છે ને એ કરીશ તો વધારે મજા આવશે. તો સાંભળો, આપણા ગામનો શિવો મારી ઇજ્જત લૂંટવા માંગતો હતો અને તમારા બાપુ મારા બાપુના મિત્ર છે, એટલે મારા બાપ સમાન છે અને હું એમની દીકરી સમાન છું. શિવાએ મને ધમકી આપી હતી કે તું મારી નહીં તો બીજા કોઈની નહીં થવા દો, નહીતર હું તને જીવતે જીવતી મારી નાખીશ. એટલે આ વાત મેં તમારા બાપુને કરી. હા એટલે એમણે મારો જીવ બચાવવા માટે આ ગામ છોડીને બહાર લઈ ગયા. એટલે શિવો આ વાત ભૂલી જાય. બાપા ઓલી મળી ગઈ. હા હું પછી વાત કરું. બેહો. ઓલી મળી ગઈ. અરે પણ બેન. જય માતાજી. જય માતાજી બેન. મધુડી મળી ગઈ. મધુડી મળી ગઈ છે? મધુડી તો મળી ગઈ પણ તમારા બાપાનું એ મળ્યા કે નહીં? બોલો ને બેન. ઈ નથી મળ્યા. હા કેશવ વગડાના રોડે જાતો તો ને મારો ભાઈ, તો ત્યાંથી મળી આવડી આ મધુડી. પણ મુખી બાપા મારે એક વાત કરવી છે તમને. અરે બોલો ને બેન.
હું વાત કરવીશ તમારે? આ જે આપણે સમજતા હતા ને હિમાયલું કાંઈ નથી. એટલે બેન તમે કહેવા શું માંગો છો? હા, તમારા બાપા આ જવાન છોડી લઈને હવે તો મને કહેતાય શરમ જો. આવે છે. હું કહું છું આપણે એવું વિચારતા હતા ને કે મારા બાપા એ છોડીને લઈને ભાગી ગયા છે, પણ વાત એવી નથી. વાત આખી અલગ છે. હા, તમે આ શું- જોડીએ મને શાંતિથી બેહીને મને કીધું, મને એની વાતો પર પૂરેપૂરો વિશ્વાસ છે. અને એ જે છોકરાનું નામ એને દીધું ને એ છોકરો છે એવો લખણનો પૂરો આપણા ગામનો. એટલે બેન તમે કહેવા શું માંગો છો? આપણા ગામનો છોકરો, તમારા બાપા, એવું કઈ નથી? હું માંડીને વાત કરું છું. જો મુખી બાપા, મારી ફરજ હતી કે તમને આ સાચી વાત કરું. વિશ્વાસ કરવો ન કરવો, ભરોસો કરવો ન કરવો એ બધું તમારી ઉપર છે. કાંઈ વાંધો નહીં બેન. આમાં મારા બાપા નિર્દોષ છે હો. જો બેન, સાચું હોય ને એ ક્યારેય ખોટું સાબિત નથી થતું. એટલે તમારા બાપા જો હાસા હશે ને તો એ હાસા જ હશે. અને આપણા ગામના કોઈ પણ જવાનને જો આવું કામ કર્યું હશે ને તો એને સજા આપીને એ મારું કામ છે. એટલે તમે એની ઉપાધિ ન કરતા. તમારા ન્યાય ઉપર મને પૂરો ભરોસો છે. તમે અત્યાર લગી ક્યારેય ગામમાં કોઈનો ઓછું ન થવા દીધું. કાંઈ અને હવે હું રજા લઉં. હા બેન. મધુડી ઉપર મેં નજર રાખી છે. આગળનું કામ તમારું, એને મેં મારા ઘરે રાખી છે. ગમે ત્યારે તમ તારે આવીને તમારે જે પૂછપરછ કરવી હોય એ કરી લેજો. સારું બેન, તમે ઉપાધિ કરો માં. તમે અટાણે ઘરે જાઓ. જય માતાજી. જય માતા. બેન, આ ભાઈ તો હજી નો આવ્યા દાદાને લઈ. હી દાદાથી એટલો બધો ગુસ્સે ભરાયેલો છે ને કે વાત ન પૂછ. જો હું તને એમ કહું છું કે તે હંધી વાત મને કરી દીધી અને મેં એ વાતનો વિશ્વાસ કરી લીધો. પણ આ હંધી વાત આપણે જીવનને કરવી પડશે. જો જીવનને આ વાત નહીં કરીએ ને તો એ બાપાને ખોટા જ સમજી બેઠો છે. અને હવે બાપા અરે શું કરશે ને એનું કાંઈ નક્કી નથી. હા, હું એટલે જ તે ભાઈને મેં કેટલી વાર કીધું કે મારી વાત પહેલા સાંભળો, સાચી હકીકત હું છે હું કહું છું, પણ એ તો મારી વાત સાંભળવા તૈયાર જ નહોતા. કારણ કે એને એમ હતું ને કે તું મારા બાપાને લઈને ભાગી ગઈ છો, કાં તો મારા બાપા તને લઈને ભાગી ગયા છે. સાચી હકીકતની ખબર પડે ને પછી બહુ મોડું થઈ ગયું હોય. પણ એમાં એનો કોઈ વાંક નથી. અચાનક જ બધું એવું બની ગયું. એટલે એની જગ્યાએ ચાહે કોઈ પણ વ્યક્તિ હોય ને તો એના મગજમાં એવો જ વિચાર આવે. હું એમ કહું છું કે આ વાતની જાણ આપણે મુખી નહીં કરવી પડશે. મુખીને આ વાતની જાણ થઈ જાય ને તો જીવનને એ જ અટકાવી શકશે. બાકી જીવનનો ગુસ્સો એટલો બધો છે ને કે એની સામે કોઈ નહીં પડે અને ન થવાની થઈ જાય. હા, મને એટલે જ બીક લાગે છે. આપણે એક કામ કરીએ બેન, આપણે મુખીના ઘરે જઈએ અને મુખીને બધી હાસી હકીકત કહીએ. જો આ તો કરવું જ પડશે. કારણ કે આપણે મુખીના ઘરે જઈને આ હકીકત નહીં કહી ને તો અનર્થ થઈ જાય, ન થવાની થઈ જાય અને થઈ જાય મોટા ગબી જેવડા. હા, જીવન છે ને નાનપણથી જ આવો છે. એના મગજમાં એક ધૂન ચડી જાય ને એટલે પૂરું થઈ ગયું. પછી કોણ છે સામે કોની યાર કઈ લેવા દેવા જ નથી. સીધી મારવાની જ વાત. એટલે એના સ્વભાવને મારે બદલવો જ પડશે. અને આ વાત કરીશ ને એટલે એ પોતે શાંત પડી જાય. પણ એના મનમાં એવું બધું ભરાઈ ગયું છે ને
કે એ હકીકત સાંભળવા જ તૈયાર નથી. એને હકીકત સાંભળવી જ પડશે ને. જો નહીં સાંભળે ને તો ખબર નથી કે બાપાની હાલત શું થાય. પણ આમાં વાંક છે ને બાપાનો જ છે. આ બધું કરવું હતું એટલે કે તને મદદ કરવી હતી તો કઈ ને કરાય ને. આમાં ભાગી જવાની ક્યાં જરૂર હતી? ઘરના સભ્યોને કઈ નીકળાવો તો કાલ સવારે કાંઈ પણ થયું હોય તો અમે તો કોકને જવાબ આપી શકી. પણ ના, બાપાને સમજાવે કોણ? હાશી વાત છે તમારી. પણ છે ને દાદા મને એવું કહેતા હતા કે ઘરે જાવું ને ખંધાઈને ખબર પડે ને એની પેલા ઓલા શિવાને ખબર પડી જાય એટલે ઈ ઘરે નહોતા કહેવા માંગતા. સમજાઈ ગયું. બિચારા ઈ પરિસ્થિતિને આધીન મજબૂર હતા અને અમે પરિસ્થિતિને આધીન મજબૂર હતા. હવે ખોટો સમય નથી કાઢો. હાલ આપણે મુખીને ઘરે જઈને બધી હંધી વાત કરી દઈ એટલે છે ને ઈ જીવનને સમજાવશે ને જીવનને પાછો વાળશે. એટલે આવું કરશું ને તો બાપાની છે ને જિંદગી બચી જાય. હા, એવું જ કરવું પડશે. આપણે મુખીને ઘરે જઈએ અને હંધુય હકીકત કહીએ. સારું વાત. જય માતાજી બે. જય માતાજી. અટાણે કાં આવવાનું થયું? આમ હતું બાપા અરે એટલે બાપા જે છોકરીને લઈને ભાગી ગયા હતા ઈ સાચી વાત તો જો મેં હંધી તમને કહી દીધી છે. આ સોડીના મનમાં એવું કાંઈ નથી અને મારા બાપાના મનમાં એવું કાંઈ નથી. પણ મારે તમારી મદદની જરૂર છે. જો ગામધણી તમે આડા નહીં ઉતરો ને તો આ અનર્થ થઈ જાય. અરે બેન, હું આ ગામમાં એ હાટું તો મુખ્ય થયો છું. બોલો ને, તમારે મારી શું મદદની જરૂર છે? તમારા માટે હું કાંઈ પણ કરી. જો મારા ભાઈ જીવનને તો તમે ઓળખો છો ને, એના ગુસ્સાને તમે ઓળખો છો. તમને ખબર છે કે ગામમાં ગમે ને ધીંગાણું થયું હોય અને ખોટું હોય એટલે જીવન તો હાજર જ હોય. હવે આ હકીકતની એને ખબર નથી કે આમાં સાચું શું છે ને ખોટું શું છે. એ તો આ છોકરીને દોષી ગણાવે છે ને મારા બાપાને દોષી ગણાવે છે. જો મૂકી બાપા મારા બાપા એના હાથમાં આવી ગયા ને તો આ હું કરશે ને એ કઈ નક્કી નથી. અને એના ઉપર પોતાની જાત ઉપર એનો જરાય કાબુ નથી. હા, બીક ઈ લાગે છે કે આ બાપ દીકરા વચ્ચેની ધીંગાણામાં કે બાપાને કંઈક થઈ જાય ને તો પછી. હા, હું તમારી વાત સમજુ છું, પણ આમાં જીવનનો કાંઈ વાંક નથી. કારણ કે એ સત્ય જાણતો નથી એટલે એના મગજ ઉપર આ ક્રોધ સવાર થઈ ગયો. અને સત્ય જાણવા કરતા મુખી બાપા ગામના લોકો એને એટલો હેરાન કર્યો છે ને કે વાત ન પૂછો. સરપંચ તમે હા હંધાય અમને ગામની બહાર કાઢી મૂકવા લગીની વાતો કરી નાખી હતી. અમે બે ભાઈ બહેને તો દવા પીવા લગી વિચારી લીધું હતું. અને હવે જુઓ બેન, આમાં મારા હાથ બંધાયેલા છે. હું ગામની કોઈ રૈયતને દુઃખી કરવા નથી માંગતો, પણ જે વંશના નિયમો હોય ને એનું પાલન તો હંધાએ કરવું પડે. હા તો કરીશી ને મુખી બાપા. એટલે તો અમને ખબર છે કે તમે ગામ ધણી છો અને અહીંયા અમે કાંઈ પણ પ્રશ્ન લઈને આવશું ને તો એનો કંઈક રસ્તો જ નીકળશે. હા, તમે ઉપાધિ ન કરો, હું આનો કંઈક રસ્તો કરું છું. તમે ચિંતા ન કરતા. હું જીવન તમારા બાપા પાસે પોગે ને એ પહેલાં હું જીવન પાસે પહોંચી જાઉં છું અને એને શાંત પાડવાની કોશિશ કરું છું. જો તમે પૂગો તમારા માણસો મૂકો ગમે એ કરો આજુબાજુમાં ગમે ને આમ મારા બાપાને ખાઈ. અરે હા બેન, તમે ફિકર ન કરો. હું અત્યારે બધી તૈયારી કરી લઉં છું. તમે ચિંતા ન કરો. તમે તમારા હિસાબે ગોતો, હું મારા હિસાબે ગોતું છું. જો મળશે તો હું તમને ભાળ કરી ન તો તમે મને ભાળ કરજો. હા બેન, તમે ચિંતા ન કરતા. હંધું ઠરીઠામ થઈ જાય, કાંઈ અજુગતું નહીં થાય. ઉપાધિ ન કરતા. જય માતાજી. અને બેન, આ છોડીને જરા હાંસવીને રાખજો. મેં એની જરાય ચિંતા ન કરો. કારણ કે આ શિવો છે ને એને તો મેં મારી રીતે સમજાવી દીધો છે, પણ કહેવાય ને કૂતરાની પૂંછડી વાંકી વાંકી. હા, ગમે ત્યારે ઘા કરે. કારણ કે એને મારે જ એટલો માર્યો છે ને મારા માણસોએ, એટલે કદાચ મને એમ છે કે ફરી વાર ઘા કરે. એટલે જરા તમે આ છોડીને સંભાળજો. શિવા જેવા કૂતરાને કેવી રીતના પકડવો ને કેવી રીતના હરાવો ને એ મને આવડે છે. મારા ઘર લગી પૂગ્યો તો સમજી લેજો જીવ તો પાછો નહીં જાય. કોકની બેન દીકરીની રક્ષા કરવી એ તો આપણા ગામનો ધર્મ છે અને તમે શીખવાડ્યું છે. એટલે તમે જરાય ચિંતા નહીં કરતા. સારું, ત્યારે હું બાપાની ભાળ મેળવવા જાઉં છું. તમે માણસો મોકલો. જય માતાજી. હાલ હાલ બધું હાલ. હવે આનો રસ્તો કંઈક કરવો પડશે. આ જીવન જો એના બાપા પાસે પહેલાં ભોગી ગયો ને તો ન થવાનું થઈ જાય. આના માટે મારે કંઈક કરવું પડશે.
લેવા ગયો ને ત્યાં મને ભેગી આખો વગડો ફરી વળ્યો. એ ડોહા તું અહીંયા હંતાણો છે અરે બેટા હા? હું તારો બાપ છું. હા તને ગોતી ગોતીને થાકી ગયો જરાય શરમ નો આવી આવું કામ કરતા અરે શરમ તો હા તને 20 વર્ષની આવી. સોડીને એને ભાગી ગયો તો સાલા રખડું તને તો બાપ કહેતાય શરમ આવે છે મને તને શરમ આવી જો બાપ હારી કઈ રીતે વાત કરવી મને પાછો કે છે. હાશ આજે તું મળી ગયો ને એ બહુ મોટી વાત છે કારણ કે આ છેલ્લો દાડો હતો જો આજે તું નો મળ્યો હોત ને તો તકલીફ હતી મને કારણ કે જો તું નો મળત તો અમે બંને ભાઈ બહેન દવા પી જવાના હતા ને એ પણ તારા લીધે પણ મેં શું કર્યું છે એવું? વાહ પાપ કરીને પણ પૂછે છે મને કે મેં શું કર્યું છે તને જરાય વિચાર નો આવ્યો હે આવું કર્યું હું કામ તે બોલીશ હું બગાડ્યું તું અમે અરે તને એ વાતની કઈ ખબર નથી ને હું તું આમ ખોટે ખોટો રાડો બસ બસ રેવા દે હારું બનવાની કોઈ જરૂર નથી અને હંધી ખબર પડી ગઈ છે મને આ તને ગોતી ગોતીને કેટલા ગામ ફિંદોડી માર્યા આ ડુંગર વાડિયું ખેતર અને હા કાળો ડુંગર એ બાકી નથી મૂક્યો વિચાર કર કે તારો દીકરો તને કેટલો ગોતતો હતો પણ તને એની ક્યાંથી ભાન હોય તને ખબર છે હકીકત હું છે ઈ? હા તું મને જણાવીશ હે આ મધુડીને તો હું પકડીને લઈને વહી ગયો પણ તું નહોતો મળતો અને હવે આજે તું મારા હાથમાં આવી ગયો છું હવે હું તને મેલીશ નહીં સાલા. આ તું જીવતો નહીં રહે ને ઈ હાલ છે પણ આ ગામની સામે તને બોલવા નહીં દઉં આ બધાને કહી દઈશ કે મેં મારા બાપને મારી નાખ્યો હા તે હું કર નાખ્યું બાપા? હા તું બરાબર કર્યું છે બેન અરે ખબર છે તારાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ છે. ભૂલ અરે આ એ જ લાયક હતો આ જો મળી ગયો મને અહીંયા અરે મુખી જીવા, બાપા મને જે વાતની બીક હતી ને ઈ જ વાત થઈ. મેં તમને કીધું તું ને કે પંથકમાં તમારા છોકરાઓ મોકલી દ્યો. હા તમારાથી એટલું કામ ન થયું. ગામ ધણી આજ તમે વાકમાં છો. એ આજ વગર વાકે અરે જીવણ ત્યાં હું કર્યું? હા તે વગર વિચારે પગલું ભરી લીધું. આ તમે કરવાના હતા ને આ પંચ બેહાડીને આ ગામની વસાડે સોરે અમારા બાપને તમે ફાંસીની સજા આપત અને ત્યારે તમે બધા જોત આ મેં મારા હાથે એને સજા આપી દીધી તો ગુનો હું કર્યો મેં અરે જીવન તને ખબર નથી આપણા બાપા નિર્દોષ છે. હા સજા છે ને ગુનેગારને દેવાય, નિર્દોષને નહીં. આપણા ગામનો શીવો કેવા હું માંગેશ બેન તું હેરાન કરતો હતો. એટલે બાપાએ એને દીકરી માનીને આશરો આપવા હાટુ થઈને એને ગામથી દૂર લઈ ગયા. મેં તમને કેટલી વાર કીધું કે તમે મારી વાત સાંભળો, સાચી હકીકત સાંભળો, પણ નહીં, તમે સાંભળવા તૈયાર જ નહોતા. તમને ખબર છે હા શિવો આપણા ગામનો શિવો નથી, એ મારી છેડતી કરે છે, મારી પાછળ આવે છે. તમારે મારી એક મદદ કરવી જોશે. હા બોલ ને. હા, આ રસ્તેથી હું ઘરે એકલી નહીં જઈ શકું. તમે મને મારા ઘર લગી મૂકી જાઓ. અરે બેટા હું તને તારા ઘર સુધી તો જરૂર મૂકી જાઉં, પણ આ શિવાની નજર તારા ઉપર પડી છે ને એટલે એને ઘરે આવતા વાર નહીં લાગે બેટા. હા, હું બોલો છો દાદા તમે? હા શિવો તો બહુ ખતરનાક છે. એનાથી હું માંડ બચીને ભાગીને આવી છું. હવે મારી હિંમત નથી. પણ આપણે એક કામ કરીએ બેટા, આ શિવાને જો ખબર પડી જશે ને તું ઘરે ગઈ છે એટલે ઈ સીધો ઘરે આવશે. આ હું તને આગળ મારા ઘરે લઈ જાઉં, પણ મારા ઘરે દીકરાનું મારું જોખમ તો ખરું જ, કારણ કે માણસ જ એવો ખતરનાક છે. તો દાદા હું શું કરું? તમને ખબર છે શિવાએ મને એમ કીધું છે કે તું મારા હાથમાં ન આવીને તો હું તને મારી નાખીશ. મને
મને કાંઈ હવે ખબર નથી પડતી. તો બેટા આપણે એક કામ કરીએ, થોડાક દિવસ છે ને આપણે ગામની બહાર વગડામાં વયા જઈએ. કારણ કે તારા ઘરે કે મારા ઘરે ખબર પડશે ને કે અહીંયા છે એટલે શિવો આવ્યા વગર નહીં રહે. એટલે આપણે થોડાક દિવસ બહાર વયા જઈએ. તારા માવતરને કે ગામવાળાને જે સમજવું એ સમજે. બાકી તું એના નજર સામે આવી એટલે તારા જીવને જોખમ છે. હા દાદા, તમે કહો છો ની વાત બરાબર છે. મારે થોડાક દિવસ આટલું આ ગામ તો મૂકવું જ પડશે, નકર આ શિવો મને જીવવા જેવી નહીં રહેવા દે. હા બેટા, આપણે એ વગડામાં થોડાક દિવસ રહેશું, જે ખાવાનું મળે એ ખાશું. બાકી શિવાની નજરે તો તારે ચડવાનું જ નથી. હા, પણ શિવો અહીંયા પોગે ને એ પેલા હટ જાય અહીંયાથી. મારા બાપુનો કઈ વાક નહોતો, અને હાંધાઈ ખોટી વાત ફેલાવી હતી. એ બધાની વાતમાં આવીને હું ને બેને તે આ લોકોને ગુનેગાર સમજતા હતા. મારા બાપુ તો મદદ કરતા હતા છોડીને, અને અમે ઊંધું સમજી બેઠા. હા, મેં આવું કર્યું બેન. મને આ કહેવા માંગતા હતા પણ મેં એમની વાત જ ન સાંભળી અને નોધારા થઈ ગયા. બાપ વગરના થઈ ગયા આપણે, અને આપણને આપણા જ બાપ ઉપર ભરોસો નહોતો. અરે મૂકીએ જે કીધું ઈ, સરપંચે જે કીધું ઈ, ગામના લોકોએ જે કીધું ઈ, પણ આપણે એના પેટના સંતાન હતા. એમ છતાં આપણને એની ઉપર ભરોસો નહોતો. આપણે એક વાર વિચાર ન કર્યો કે આપણા બાપુ આવું ન કરી શકે. આ કોઈને જવાબ આપણે નહોતા આપી શકતા. જ્યારે આપણે જ આવું બોલતા હતા, ગામની તો ક્યાં વાત કરો. આજે હવે ગામવાળાની સામે હું થઈશ, ગામવાળાને જવાબ હું આપીશ. આપણને ધક્કા મારીને બહાર કાઢવાની વાત કરતા હતા ને, હવે મુખી કાઢો આખા ગામને બહાર. કારણ કે આમાં ગામવાળા ખોટા હતા. અરે મૂકી દો તમારું મુખી પણ, કારણ કે આ વાતમાં તમે ખોટા હતા. સરપંચને કહી દેજો કે હવે અમારા કોયડા આમું જોવાની કે દયા ખાવાની જરૂર નથી. જરાક તો વિચાર કરો, એક દીકરાએ એના હાથે બાપનું ખૂન કરી નાખ્યું. બચારો મને કહેતા હતા કે દીકરા મારો કાંઈ વાંક નહીં. મેં શું કર્યું? મેં વિચાર્યું કે ગામની મોર મારા બાપની લાશને લઈ જાય અને મેલી દઈને કહી કે લ્યો આ રહ્યો તમારો ગુનેગાર. હવે હું કહી? જીવન બેન, માનીએ છીએ કે ક્યાંક ને ક્યાંક અમારો વાક છે. આમ સત્યને જાણ્યા વગર બધાય અમારી ઉપર આરોપ લગાડતા રહ્યા. પણ જુઓ બેન, આમાં વાક મારો નથી. હું તો રહ્યો ગામનો મુખી, એટલે મારે પંચના કાયદા પ્રમાણે હાલવું પડે. પણ જીવન, હાસ્તે ભાઈ તાવડે જે પગલું ભર્યું છે ને, એનો પસ્તાવો તારે આખી જિંદગી કરવાનો રહે. મને કે તો અમને માફ કરજો. આ પંચ વતી હું તમારી માફી માંગુ છું. ઓકે બાપ, મધુ નહીં તમારી હારે જ લેતા છે. હવે શિવાથી બચાવવાની જવાબદારી તમારી. હા બેન, હવે એ સોડીની જવાબદારી મારી રહે. મેં અને બાપાએ ગામ એટલે જ મૂક્યું હતું. શિવાએ અમને ધમકી આપી હતી મને કે તું મારી નહીં થા, હું તને જીવતે જીવતી મારી નાખીશ. અને મેં બાપા પાસે મદદ માંગી. આમાં હંધોય વાક મારો જ છે. ના બેન, તારો કાંઈ વાક નથી. હા, દાદા તો તારું હારું કરવા ગયા હતા, પણ એને તો ધર્મ કરતા ધાડ પડી અને એનો જીવ ખોઈ બેઠો. પણ હવે એને જે તારી મદદ કરવાનું બીડું ઝડપ્યું હતું ને, એને હું પાર પાડી. હવે તારી રક્ષા કરવાની જવાબદારી મારી. હાલ બેન, હાલ. બાપા આખું ખોલો ને. હવે જીવન તમને કોઈ દેખાય નહીં કે બાપા આખું ખોલો ને.